હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે અમે આવ્યા, કામ ચાલુ કર્યું છે સંડાસ બાથરૂમનું. માણસો એટલા બધા નથી, અમે બે જ છીએ. ઈટું હારીએ છીએ, ઈટું હારી લઈ પેલા થોડુંક સ્ટોક થઈ જાય એટલે વાંધો ન આવે. બે જણ છીએ એટલે પછી ત્રાણ પડી જાય પાછું, એટલે ઈટું હારી અને માલ બનાવી નાખીએ. માલ બનાવીને પછી ધીમે ધીમે કામ ચાલુ કરશું. હાલો તો જો આ ઈટું પલાળીએ ને, ઈટું હરાઈ ગયું અને આ ઈટું પલાળી દઈએ. આમાંય સણતરમાં ઈટું પલાળવી ફરજિયાત છે. હું ઈટું પલાળી એટલે માલ કોરો ન પડવા દે અને સણતર સારું પાકે. એટલે આપણે ઈટું તો ખાસ ગમે ત્યારે ઈટું તો પલાળી જ દેવાની. સણતર પહેલાં ખાસ એ ધ્યાન રાખવાનું કે ઈટ તો પલ્લેલી હોવી જ જોઈએ. ઈટ પલ્લેલી હોય એનાથી ફાયદો એ થાય કે આપણે જ્યારે સણીએ ત્યારે માલ સુકાય નહીં, માલને કોરો ન પડવા દે. અને પાણી પાવામાં વહેલા મોડું થયું હોય તો એ પાકી જાય, ઈટ પલ્લેલી હોય એના કારણે. એટલે ઈટને તો ખૂબા પલાળી દેવાની છે. આ બાજુ જે અમારે સટાનું કામ હાલે છે, સટો ખપાય છે. સટો તૈયાર થઈ જાય એટલે કામ કરી દઈ ચાલુ. આવા દઉં પાણી. હાલો, સટો ખપાઈ ગયો અને પાણી નાખી દઈ, સટો પલ્લી જાય એટલે અમારું કામ થઈ જાય ચાલુ સણતરનું. આ ઈટું હેરાઈ ગયું છે, ઈટુંને પલાળી દીધું છે. આ બાજુથી પાછલી દિવાલ લેવાની થાય આપણે સણતરમાં. અત્યારે તો પહેલાં એ 3 ફૂટ લગી મેકી દઈશું અને પછી આગળ પછી આ કાટખૂણું મારશું. ને આ સટાનું કામકાજ ચાલુ છે. આ સટો પલ્લી જાય એટલે આપણું સણતરનું કામ થઈ જાય ચાલુ. આ નિશાળ તમને બતાવું. આમાં ઝાડવા બગીચો બહુ મસ્ત નિશાળ છે. વૃક્ષો એમ નિશાળમાં ઉછેર્યા છે. લાઈન દોરી કાટખૂણો બાંધી લીધો. હવે ઈટ સાફી, આ એક ઈટ સપાઈ જાય ને એટલે આખી લાઈન હુજી જાય કાટખૂણાની. ફરતી એક ઈટ સાફી દઈએ એટલે આ કાટખૂણો કમ્પ્લીટ આવી જાય. આ રીતે છે. આ એક ઈટ સાફી દઈએ કાટખૂણો. કોલમ આવતા હોય ને તો કઈ માથાકૂટ ન રહે. બાકી આ કોલમ ન આવે એટલે ખૂણા બાંધવામાં થોડુંક તકલીફ પડે. નકર કોલમ હોય તો અમારે કઈ બીજી તકલીફ ન હોય. ડાયરેક્ટ કોલમ ટુ કોલમ કાટખૂણો પરફેક્ટ આવી જાય. તો આપણા કાટખૂણો વાળવાનો હોય એટલે આ મહેનત થોડીક વધે. આ નવનું સણતર આવે છે.
હાલો જો આ ઈટ છાપી દીધી સહી ફરતા કાટખૂણો પરફેક્ટ ઈટ છપાઈ ગઈ. હવે સણતર ચાલુ કરવાનું છે. આ રીતે આ 10 બાય 15 નું થાય. 10 આમ અને 15 આ. એક એક ઈટ છાપી દીધી. હવે આ એક દિવાલ ગમે એક લઈ લઈશું. સણતર કામ કરી દઈશું ચાલુ. આ જ દિવાલ લેવાની થાય. આ લાંબી છે 15 ફૂટની. આ પાછલી દિવાલ આવે આ લઈ લઈ. જો આજનું આ દિવાલ એટલી સણાણી અને આ રીતે ખૂણાવાળા આ દાંતા કાઢ્યા એટલે આપણે આગળથી આ દિવાલે જોઈન્ટ થઈ જાય. આ રીતના દાંતા કાઢ્યા છે. આ બે સાઈડ દાંતા કાઢ્યા છે. અહીંયાથી આ દિવાલ આગળ આ ખૂણામાં સંદાસ આવશે. આજે એટલું કામ થયું.